નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31.2 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 16.7 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 32% રહ્યું હતું. હવાની ગતિ 2.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ આયોજિત આનાપાન સતી ધ્યાન શિબિરનું ધ્યાન જાગૃતિ નવસારી સેન્ટરના તજજ્ઞો દ્વારા ધ્યાન વિધિમાં અનેક લોકોએ અનોખી અનુભૂતિ કરી. શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના સભાખંડમાં યોજાયેલ ધ્યાન શિબિરમાં હેતલ ગાંધીએ તમામ હાજર રહેલાઓને આવકારી આયોજક સંસ્થાના હોદ્દેદારોનો પરિચય કરાવી ધ્યાન જાગૃતિ નવસારીની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ધ્યાન શિબિરનું સંચાલન શિલ્પા પ્રધાને કર્યું. ધ્યાન એટલે શું? મન અલગ અલગ દિશામાં દોડતું હોય છે. મન શાંત ન હોવાને કારણે ટેન્શન થાય છે. મન શાંતિથી બેસે. વિચારો આપણને પીડા આપે છે. વેદનાનો અનુભવ થાય છે. નકારાત્મક વિચારો મનમાં વિસ્ફોટ ઊભા કરે છે જે આરોગ્ય બાબતે રોગ લાવે છે. નકારાત્મક વિચારોને દૂર કરો. ધ્યાન દરેક ઉંમરના વ્યક્તિ માટે છે. આજના કાર્યક્રમમાં ઉત્કર્ષ મંડળના મૈત્રી પરિવાર, મુસ્કુરાહટના હોદ્દેદારો, પ્રતિનિધિઓ હાજર રહી નોંધનીય હતી. પેન્શનર મંડળના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વગેરે વ્યવસ્થા સંભાળી હતી. સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીનું ગૌરવ. રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધા તારીખ 16/11/2025 સર સુરત ડિંડોલી પેવેલિયન પ્લાઝા ખાતે ટુર્નામેન્ટ નેશનલ લેવલ સ્પર્ધામાં શાળાની ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની બેદડી ભવાની કિશોરભાઈએ કરાટેમાં ટાઉલુ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, વેપન્સમાં સ્પર્ધા ગોલ્ડ મેડલ, ફાઇટ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ અપાવેલ છે. વિજેતા વિદ્યાર્થીની બેંદડી ભવાની કિશોરભાઈને તેમજ શાળાના પીટી શિક્ષક અને કોચ ગિરીશભાઈ, નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, મંત્રી ઠાકોરભાઈ નાયક, આચાર્ય રાજેશભાઈ અને એન ટંડેલ તથા શાળા પરિવાર, માર્ગદર્શક શિક્ષકોને તેમજ વિજેતા થનાર વિદ્યાર્થીને અનેરી સિદ્ધિ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. MNR ટાટા હાઈસ્કૂલ બિલીમોરા ખાતે શાળામાં વિદ્યાર્થીઓની મેડિકલ તપાસણી. રાષ્ટ્રીય બાળ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત મંગળવારના રોજ ટાટા સ્કૂલના બાળકો તથા વિદ્યાર્થીઓની મેડિકલ તપાસણી કરાઈ હતી. RBSK મેડિકલ ઓફિસર ડોક્ટર રમેશ ભોઈએ અને ડોક્ટર બોની વેદ દ્વારા શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ હતી. ખામીયુક્ત બાળકોને સંદર્ભે સેવા પૂરી પાડી હતી. એનિમિયા, ડાયાબિટીસ, સોશિયલ મીડિયા જાગૃતિ અને આરોગ્યને લગતી માહિતી પૂરી પાડી હતી. પોષણયુક્ત આહાર વિશે માર્ગદર્શન આપ્યું હતું. વજન ઊંચાઈ SBની તપાસ RBSK ફાર્માસ્યુટિકલ પ્રગતિ પટેલ તેમજ દક્ષાબેન આહિર દ્વારા કરાયું હતું. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકનનું જાહેરનામું જાહેર કરવામાં થઈ રહેલ વિલંબ. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકનનું પ્રાથમિક જાહેરનામું 2 માસ અગાઉ જ પ્રસિદ્ધ થઈ ચૂક્યું હતું, પરંતુ હજુ આ અંગેનું અંતિમ જાહેરનામું બહાર પડાયું નથી. ચાલુ વર્ષની 1 જાન્યુઆરીએ નવસારી મહાનગરપાલિકા બની હતી. ત્યારથી આજ દિન સુધી મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન જ ચાલી રહ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણી હજુ સુધી થઈ શકી નથી, જેને લઈને વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં મહાનગરપાલિકામાં હજુ ચૂંટાયેલ પાંખ અસ્તિત્વમાં આવી નથી. તંત્ર દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી કરાવવા પહેલા વોર્ડ અને બેઠકોની સંખ્યા સાથે નવા વોર્ડના સીમાંકનની તજવીજ હાથ ધરાઈ હતી. ગત 15મી સપ્ટેમ્બરે રાજ્યના ચૂંટણી પંચે મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડના સીમાંકન અંગેનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરી તે સંબંધિત વાંધા સૂચનો રજૂ કરવા જણાવ્યું હતું. આ પ્રાથમિક જાહેરનામાને 2 માસ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી આ અંગેનું અંતિમ જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી.
રંગપુર પ્રાથમિક શાળામાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા સમારોહ અને રેલીનું આયોજન કરાયું. નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળામાં આજે નશાબંધી અંગે જાગૃતિ ફેલાવવા પ્રતિજ્ઞા સમારોહ તથા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ અભિયાનને બળ આપ્યું. વિદ્યાર્થીઓએ નશો છોડો, જીવન અપનાવો, સ્વસ્થ સમાજ, દેશનો વિકાસ જેવા નારા સાથે ગામમાં રેલી કાઢી અને નશાના દૂષણ અંગે જાગૃતિ ફેલાવી. ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા અને નશામુક્ત સમાજ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. માંદરિયા ગામે મહાકાળી માતાજી મંદિરની 27મી સાલગીરી રવિવારે ઉજવાશે. માંદરિયા મહાકાળી માતાજી મંદિરની 27મી સાલગીરી અને નવચંડી યજ્ઞ મહોત્સવ 23મી નવેમ્બર રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં નવચંડી યજ્ઞ પ્રારંભ સવારે 8 કલાકે અને પૂર્ણાહુતિ સાંજે 5 કલાકે કરવામાં આવશે. સાંજે 6 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને લાભ લેવા માટે માંદરિયા મહાકાળી માતાજી મંદિર સમિતિએ માંદરિયાએ આમંત્રણ પાઠવ્યું છે. એકતા યાત્રા પ્રસંગે સિસોદરા ગણેશવડ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓનું સન્માન. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ નિબંધ સ્પર્ધામાં સિસોદરા કન્યા શાળાની વિદ્યાર્થીની સાક્ષી તુલસીરામ મંજારાએ સમગ્ર જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી. CR પાટીલની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, DDO અને પોલીસ વડાના હસ્તે પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. નિબંધ સ્પર્ધા માટે શિક્ષિકા બેન ડોક્ટર ફાલ્ગુની રાઠોડે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સિદ્ધિ બદલ આચાર્ય, સમગ્ર શાળા પરિવાર, SMC સભ્યો, સરપંચ, BRC, TPEO, DPO વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા. વાંસદા તાલુકામાં અનાજ માફિયાઓની PDS યોજનામાં કરોડોની ગોબાચારી. કરોડોનું અનાજ સગેવગે થતું હોવાની ફરિયાદ. જિલ્લા કલેક્ટર તપાસ કરાવે તેવી માંગ. વાંસદા તાલુકામાં અનાજ માફિયાઓની PDS યોજનામાં ભારે ગોબાચારીથી કરોડોનું અનાજ સગેવગે થતું હોવાની ફરિયાદ થઈ હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા અનાજ માફિયાઓ દ્વારા સરકારી અનાજની કાળાબજારી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ગરીબોને ઘઉં, ચોખા અને કઠોળ સહિત અનાજનો જથ્થો રેશનિંગની દુકાનથી સીધો લાભાર્થીઓના ઘરે પહોંચે તેવા આશયથી ડોર સ્ટેપ ડિલિવરી શરૂ કરી હતી. જે યોજનાથી ગુજરાતના 7.5 કરોડ લોકોને ફાયદો થાય. BPL અને અંત્યોદયના કાર્ડ ધારકોને રાહત અને દર અનાજ મળે તેનાથી કે તેમના ખર્ચમાં બચત થાય, પોષણ સુધરે અને સાથે જ ખેડૂતોને MSP મળતા તેમની આર્થિક સ્થિતિ સુધરી શકે. પરંતુ વાંસદા તાલુકામાં આખી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યોજના ભ્રષ્ટાચારના ભરડામાં સપડાઈ હોવાનું કહેવાય છે. વાંસદા તાલુકાના લગભગ મોટાભાગના અનાજ માફિયાઓની ગોબાચારીને કારણે આદિવાસી લાભાર્થીઓને નિયત કરેલ જથ્થાનો અનાજ મળતો નથી. સરકારી અનાજના ગોડાઉનથી બારોબાર સરકારી અનાજ સગેવગી કરી દેવામાં આવતા અનાજ માફિયાઓ અને રેશનિંગની દુકાનના પરવાનેદારોના ખિસ્સા ભરાઈ રહ્યા છે. ચીખલીના સાદકપુરની મહિલાને પતિને 10,000 આપવાનું જણાવી ભૂલથી વધારે પૈસા આવી ગયા હોવાનું કહી ઓનલાઈન છેતરપિંડીમાં મહિલાએ 67,000 રૂપિયા ગુમાવ્યા. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીખલી તાલુકાના સાદકપુર સંજય ફાર્મ ખાતે રહેતા ફરિયાદી હંસાબેન સુરેશભાઈ પટેલના પતિ વિદેશમાં રહેતા હોય ત્યારે ગત તારીખ 4 નવેમ્બર 2025ના રોજ હંસાબેનને એક અજાણ્યા નંબર પરથી ફોન કરી જણાવ્યું હતું કે હું અનિલભાઈ બોલું છું. તમારા પતિ સુરેશભાઈને મારે 10,000 રૂપિયા આપવાના છે, પરંતુ મારા ગૂગલ પેથી સુરેશભાઈને પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા. જેથી સુરેશભાઈએ તમારા નંબર પર ગૂગલ પે કરવા જણાવ્યું છે, પરંતુ મારાથી ઉતાવળમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી તમારા ખાતામાં વધુ રકમ જમા થઈ ગઈ છે. ઉપરોક્ત રકમોના ટેક્સ્ટ મેસેજ પણ તમારા મોબાઈલમાં આવ્યા હશે. ત્યારબાદ હંસાબેને મોબાઈલમાં ફોનમાં જોતા અજાણ્યા નંબર પરથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનના ટેક્સ્ટ મેસેજ આવતા બાદ અનિલભાઈ વારંવાર ફોનથી હંસાબેન પટેલે 27,000 રૂપિયા તેમજ બાદમાં 40,000 રૂપિયા મળી કુલ્લે 67,000 ટ્રાન્સફર કરી દઈ. બાદમાં હંસાબેને પોતાના બેંક એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરતા ત્યારે તેમાં કોઈ રૂપિયા જમા થયા ન હોતા તેમણે પોતાની સાથે ઓનલાઈન વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા બનાવ અંગે તેમની ફરિયાદમાં પોલીસે 2 મોબાઈલ નંબરના વપરાશકર્તાઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ PI DS કોરાટે હાથ ધરી છે.
વાસદાના નિર્માણ રોડ પર સિંચાઈ વિભાગની નહેરને ભંગારિયાઓએ અવૈધ અડીંગો જમાવ્યો. ભંગારમાં ખપાવી દેવાયેલ વાહન આરટીઓ રજીસ્ટ્રેશન રદ વિના જ સરેઆમ ગેસ કટર વડે સ્ક્રેપમાં તોડી રહ્યાની બાબત જગ જાહેર બનતા કામગીરી શંકાના દાયરામાં. વાસદા તાલુકાના નિર્માણ રોડ પર મોટા પાયે ભંગારના વેપાર કરતા ભંગારિયાઓનું કેન્દ્ર બન્યું છે. હાલ ભંગારિયાઓ સિંચાઈ વિભાગની નહેર પર અવૈધ દબાણ કરી પોતાનો અડીંગો જમાવતા ભંગારિયાઓ સરકારી કાયદાના દાયરામાં રહી પોતાનો વેપાર કરે તે અત્યંત જરૂરી થઈ જવા પામ્યું છે. વાસદા તાલુકામાં ભંગારિયાઓ હાલ હાઈટેક બન્યા હોય બમણી કમાણીના લાલચમાં મોટરસાયકલથી લઈ કાર કે ટ્રેક્ટર જેવા વાહનો પણ ખરીદીને તોડી રહ્યા છે. વાહન સ્ક્રેપની કામગીરી શંકાના દાયરામાં છે ત્યારે આરટીઓ વિભાગ આ બાબતે કેમ ગંભીર નથી તે સમજાતું નથી. ભંગારિયાઓનો ધંધો તાલુકામાં વિવિધ વિભાગોમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. પહેલા પ્લાસ્ટિક, લોખંડ, તાંબા, પિત્તળ, એલ્યુમિનિયમ, કાસ્ટિંગ, સીસુ, બેટરી સહિત અનેક કિંમતી ધાતુઓ ભંગારમાં ખરીદી કરી લાંબા સમયથી પોતાનો વેપાર ચલાવતા આવ્યા છે. પરંતુ હવે ભંગારિયાઓ 2 વ્હીલ, 4 વ્હીલ, ટ્રેક્ટર સહિત મોટા વાહનો ભંગારમાં ખરીદતા થયા છે. ભંગારિયાઓ વાહનનો ભંગારમાં ખરીદી કરી આરટીઓમાં વાહનનું રજીસ્ટ્રેશન રદ કરાવવા વગર જ સરેઆમ ગેસ કટર વડે સ્ક્રેપમાં તોડી રહ્યાની બાબત જગ જાહેર બની છે. ભૂતકાળમાં તાલુકા મથકના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉના સમયમાં અનેક વાહનો ચોરી પણ થઈ હોવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. ચીખલી તાલુકાના સોલધરા ગામે વિવાદાસ્પદ બાંધકામ અંતે ડીએલઆર કચેરી દ્વારા જમીન માપણીની કામગીરી શરૂ. ચીખલી તાલુકાના સોલધરા ખાતે ચીખલી ખેરગામ રોડ પર આવેલ વિવાદાસ્પદ બાંધકામ અંગે વારંવારની રજૂઆતો બાદ અંતે ડીએલઆર કચેરીએ જમીન માપણીની કામગીરી શરૂ કરી છે. વ્યવસાયિક હેતુના બાંધકામમાં ચીખલી માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા ગત 2024માં મિલકત ધારકને નોટિસ આપવામાં આવી હતી, જેમાં માર્જિનમાં થયેલ બાંધકામ તાકીદે દૂર કરવા જણાવ્યું હતું. માર્ગ મકાન વિભાગ દ્વારા અપાયેલ નોટિસ બાદ પણ મિલકત ધારક દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવી હતી. બીજી તરફ આ અંગે કાર્યવાહી માટે મામલતદાર કચેરી અને માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા એકબીજા પર જવાબદારી ઢોળીને ખો આપવામાં આવી રહ્યો હતો, જેને પગલે એક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ સોલધરાની રૂબરૂ મુલાકાત લેનાર કલેક્ટર સમક્ષ પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ડીએલઆર કચેરી દ્વારા માપણી કરાવવાનું આશ્વાસન અપાયું હતું, પરંતુ ત્યારબાદ પણ ડીએલઆર કચેરી દ્વારા આ અંગે વિલંબ કરાઈ રહ્યો હતો. તે દરમિયાન આ અંગે મુખ્યમંત્રી સમક્ષ કરાયેલ ફરિયાદની લેખિત રજૂઆતના અહેવાલો બાદ ગત મંગળવારે સોલધરા સ્થિત વિવાદિત બાંધકામની જમીનની માપણી માર્ગ મકાન વિભાગ, ડીએસઓ, તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયતના સ્થાનિક સભ્ય, ગામના સરપંચ વગેરેની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી. ચીખલી વિસ્તારમાં અનેક માર્ગો અને મકાનોની કામગીરી પ્રગતિ હેઠળ. ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ મકાનો અને માર્ગોની વિકાસકારી કામગીરી હાલ ત્વરિત ગતિથી ચાલી રહી છે. વિભાગ દ્વારા પ્રાથમિકતા અનુસાર વિવિધ રસ્તાઓ પર કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સણવલ્લા, ટાંકલ, રાનકુવા, રૂમલા, કરણવેરી માર્ગ પર બીએમ લેયરનું કામ, એપટલમેન્ટ, શટરિંગ તથા કોન્ક્રીટિંગ જેવી કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. તે ઉપરાંત બામણવેલ, હરણગામ, દોણજા માર્ગ પર પણ જૂના સ્ટ્રક્ચરનું ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય અને સ્થાનિક નાગરિકોને વધુ સુગમ તથા સુરક્ષિત મુસાફરી સુવિધા મળી રહે તે હેતુથી વિભાગ દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે નિત નવા કાર્યક્રમો દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તેમજ સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી જુદી જુદી યોજનાઓ હેઠળ ખેડૂતોને આવરી લઈને તેમને વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાના પ્રયાસો કરી રહેવામાં આવી રહ્યા છે. આથી ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ ધપાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર હેમંત આર શર્માના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી ખેડૂતોનું શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર સુમિત સાળુકેએ સર્વેનું શાબ્દિક સ્વાગત કરી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના हेतुओं અને સમગ્ર कार्यक्रम विस्तृत रूपरेखा विषय सर्वने माहितगार કર્યા હતા. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.